ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 માં સત્યતા કોઠા કેમ રચવા બનાવવા એ વિશે અભ્યાસ કરશું. સત્યતા કોઠા બનાવતી વખતે આપણી પાસે તાર્કિક કારકોના 5 નિયમો આપણને ખબર હોવી જોઈએ. તો એ એકવાર હું પહેલાં બોલી જાઉં છું. નિષેધનો નિયમ એમ છે કે જો પી વિધાન સત્ય હોય તો નિષેધ પી અસત્ય જ હોય, અને જો પી વિધાન અસત્ય હોય તો નિષેધ પી સત્ય હોય. એ જ રીતે સમુચ્ચયનો નિયમ છે કે પી અને ક્યુ બંને સત્ય હોય તો જ પી સમુચ્ચય ક્યુ સત્ય હોય, નહીંતર અસત્ય હોય. એ જ રીતે વિકલ્પનનો નિયમ છે પી વિકલ્પન ક્યુ બંને અસત્ય હોય તો જ પી વિકલ્પન ક્યુ અસત્ય હોય, નહીંતર સત્ય હોય છે. ચોથો નિયમ શરતીનો, પી વિધાન સત્ય હોય અને ક્યુ વિધાન અસત્ય હોય તો જ પી શરતી ક્યુ અસત્ય હોય છે, નહીંતર સત્ય. પાંચમું તાર્કિક કારક, જો પી અને ક્યુ બંને કાં સત્ય હોય અથવા બંને અસત્ય હોય તો જ પી દ્વિશર્તી ક્યુ એ સત્ય હોય છે, નહીંતર અસત્ય. આ 5 તાર્કિક કારકોના નિયમના આધારે આપણે સત્યતા કોઠો બનાવીએ છીએ. દાખલા તરીકે એ સમુચ્ચય બી. તો સત્યતા કોઠા બનાવવાની રીતમાં પહેલાં તો સમજી લો કે આ આપેલું વિધાન છે એમાં કેટલા તાર્કિક કારકો અને કેટલા સાદા વિધાનો આવે છે એ આપણે જોવું પડે. તો આપેલું વિધાન એ સમુચ્ચય બી છે. અહીંયા 2 વિધાન છે, એ અને બી. માની લો કે આની જગ્યાએ આપણે ગુજરાતી વિધાન રાખીએ કે અરજણભાઈ આવશે અને બકુલભાઈ જશે, બરાબર? એવા વિધાનની આ પ્રાંતિક રજૂઆત છે અને આનો સત્યતા કોઠો બનાવવાનો હોય તો પહેલા ખાનામાં આપણે લખશું એ, બીજામાં બી. તો પહેલાં જે વિધાન આપ્યું હોય એ પહેલાં લખવાનું, પછી જે વિધાન આપ્યું હોય એ પછી લખવાનું. આમાં સાદા વિધાન કેટલા છે? તો કે 2, બરાબર? હવે સત્યતા મૂલ્યો કેવા આવશે? તો કે 2 વિધાન હોય ત્યારે ટી 2 વાર અને એફ 2 વાર, બરાબર? અહીંયા તો કે બીજું વિધાન હોય એના માટે 1 ટીએફ. તો પહેલાં 2 જ વિધાન હોય ત્યારે ટી 2 વાર, એફ 2 વાર. પછીનું વિધાન હોય એના માટે ટીએફ, બરાબર? 2n એમ એનો સૂત્ર છે. હવે અહીંયા શું આવશે? તો કે એ સમુચ્ચય બી. નિયમ સમુચ્ચયનો શું કહે છે કે ટી હોય તો જ ટી. તો એ ક્યાં છે? તો કે પહેલા ખાનામાં છે. અહીંયા પીના સ્થાને આવતું વિધાન એ, ક્યુના સ્થાને આવતું વિધાન બી, એ બંને સત્ય હોય તો જ સમુચ્ચય વિધાન સત્ય બને છે. નહીતર બાકીમાં જુઓ તમે, ટી નથી તો એફ, ટી નથી તો એફ, ટી નથી તો એફ, બરાબર? તો આપેલા એ સમુચ્ચય બી વિધાનનો આ સત્યતા કોઠો થયો. હવે માની લ્યો કે આમાં તો 2 જ વિધાન હતા, પણ 3 વિધાન હોય તો 3 વિધાન હોય ત્યારે શું કરશું? તો આપણે બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે એ વિકલ્પન બી શરતી સી. તો આમાં સાદા વિધાન કેટલા છે ગણી લ્યો. એ 1, બી 2, સી 3, બરાબર? તો સત્યતા કોઠો બનાવતી વખતે પહેલા આપણે એ વિધાન, પછી બી અને પછી સી. હવે 3 સાદા વિધાન આવતા હોય ત્યારે સત્યતા કોઠાની હરોળો કેટલી થાય? 8. 1 વિધાન હોય ત્યારે 2 વિધાન હોય ત્યારે 4, 3 વિધાન સાદા આવતા હોય ત્યારે 4 દુની 8. એમ સત્યતા કોઠાની હરોળો આવશે. ચાલો 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 થઈ ગઈ. ફરી એકવાર સમજી લ્યો કે કોઈ વિધાનની અંદર માનો કે સંયુક્ત વિધાનમાં 1 જ સાદું વિધાન આવતું હોય તો આડી હરોળો કેટલી થશે? 2. 2 સાદા વિધાન આવતા હોય ત્યારે આડી હરોળોના ખાના કેટલા થશે? 4. 3 સાદા વિધાન આવતા હોય ત્યારે 4 દુની 8.
આમાં 3 સાદા વિધાન આવે છે એટલે ખાના કેટલા થયા 8. 8 થાય ત્યારે શું કરવાનું? ટીના 4 એફએફના 4 પહેલા વિધાન માટે. બીજા માટે તો કે 2 ટીટી એફએફ ટીટી એફએફ. ખ્યાલ આવ્યો? છેલ્લા વિધાન માટે ટીએફ 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 ટીએફ. ફરી એકવાર સમજી લ્યો કે 3 સાદા વિધાન છે આમાં, એ બી અને સી. તો એ માટે 4T 4F, બી માટે 2T 2F 2T 2F. ત્રીજા વિધાન માટે TF 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 સત્યતા મૂલ્યો મૂક્યા. હવે સત્યતા કોઠો બનાવતી વખતે પહેલું કામ શું કરવાનું કે આપેલ વિધાન કયું છે? તો કે શરતી. મુખ્ય કારક કયું છે? શરતી. તો આપેલું વિધાન કયા પ્રકારનું કહેવાય? તો કે જટિલ શરતી. મુખ્ય કારક જે હોય એ પ્રકારનું એ વિધાન ગણાય. તો આ જટિલ શરતી છે. હવે એની જમણી બાજુએ કયું વિધાન છે? તો કે ખાલી સી. સીના સત્યતા મૂલ્ય કયા? તો કે આર્યા. બરાબર. હવે આના સત્યતા મૂલ્યો આપણી પાસે છે નહીં એટલે એ બનાવવા પડે. એ વિકલ્પન બી. ખ્યાલ આવ્યો? હવે એ વિકલ્પન બી એટલે તો કે આ બેના મૂલ્યો જોવા પડે. વિકલ્પનનો નિયમ શું કે છે? જુઓ અહીંયા, પી અને ક્યુ બંને અસત્ય હોય તો જ પી વિકલ્પન ક્યુ અસત્ય. તો પીના સ્થાને આવતું વિધાન એ છે, ક્યુના સ્થાને આવતું વિધાન બી છે. વિકલ્પનનો નિયમ એમ છે કે બંને વિધાન અસત્ય ક્યાં છે? તો કે અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા છે. તો એફ એફ એટલે અસત્ય 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 તો અસત્ય. અહીંયા એફ. તો બંને વિધાન અસત્ય હોય ત્યારે વૈકલ્પિક વિધાન અસત્ય બને છે. બાકીના શું? તો કે ટી તો સત્ય. ખ્યાલ આવ્યો? હવે આપણી પાસે શું તૈયાર થઈ ગયું? તો કે આના મૂલ્યો આવી ગયા અહીંયા, સત્યતા મૂલ્યો. સીના સત્યતા મૂલ્ય ક્યાં છે? તો કે અહીંયા છે. બરાબર. હવે આપણે વિધાન જે બનાવવાનું છે કયું? તો કે આખું એ વિકલ્પન બી શરતી સી છે. બરાબર. હવે એ સમુચ્ચય બીના મૂલ્યો અહીંયા છે, સીના મૂલ્યો અહીંયા છે કે નહીં? બરાબર. હવે આ સ્તંભ 1 2 3 4 અને 5. બરાબર. હવે અહીંયા શું લખવું પડે? એ વિકલ્પન બી. એ વિકલ્પન બી ની ક્યાં છે? તો કે 1 અને 2. તો અહીં લખવું પડે 1 2 નું શું? તો કે વિકલ્પન. બરાબર. એવી જ રીતે અહીંયા લખવું પડશે એ વિકલ્પન બી ક્યાં છે? તો કે સ્તંભ નંબર 4 માં. તો 4. સી ક્યાં છે? તો કે 3 માં. 4 અને 3 નું શું? તો કે શરતી. બરાબર. હવે આપણે જોવું કેમ પડશે આમ ઊંધું આમાં? બરાબર. શરતીનો નિયમ શું છે? પી વિધાન સત્ય હોય, ક્યુ વિધાન અસત્ય હોય તો અને તો જ પી શરતી ક્યુ અસત્ય બને, નહીતર સત્ય. તો અહીંયા જોતા જઈએ, પીના સ્થાને આવતું વિધાન આપણે આ ગણવાનું છે, ક્યુના સ્થાને આવતું વિધાન આ ગણવાનું છે. તો ત્યાં શું કીધું છે? TF એમ ગોતવાનું છે. તો TF નથી, TF છે. TF તો F, TF TF અહીંયા છે. તો TF તો F અહીંયા નથી, TF તો અહીંયા છે. TF TF નથી. તો બાકીના બધા કેવા? તો કે સત્ય. થઈ ગયા સત્ય. બરાબર. તો આવી રીતે સત્યતા કોઠા જે તે વિધાનના બનાવવાના છે એ સ્વાધ્યાયમાં પણ આપ્યા છે. હજી એક આપણે ઉદાહરણ લઈએ. 2 સાદા વિધાન આવતા હોય એવું લીધું, 3 સાદા વિધાન આવતા હોય એવું એક ઉદાહરણ લીધું ને હવે આપણે ખાલી લેવું છે શું? નિષેધ પી. આમાં સાદું વિધાન કેટલા છે? તો કે ખાલી પી. બરાબર. તો સત્યતા કોઠાની હરોળ કેટલી આવશે? તો કે વિધાન એક જ છે, એક જ છે. બરાબર. તો આડી હરોળો 2 જ આવે, ટી એફ. અહીંયા તો કે નિષેધ સ્તંભ 2 નો નિષેધ. બરાબર. 2 નો નિષેધ કરવાનો છે. તો નિષેધનો નિયમ શું છે? તો કે સત્ય પી સત્ય તો ક્યુ અસત્ય, પી અસત્ય તો નિષેધ પી સત્ય. નિષેધનો નિયમ સામે આપ્યો જુઓ.
એટલે મારું તમને એમ કહેવાનું છે કે એક જ સાદું વિધાન આવે ત્યારે બે હરોળ. આપણે હમણાં એક ઉદાહરણ જોયું તો એ સમુચ્ચય બી, આમાં બે સાદા વિધાન છે એટલે આડી હરોળો 4. હમણાં એક ઉદાહરણ જોયું હતું કે આમાં 3 સાદા વિધાન છે. જુઓ તમે છે તો એક સાદું વિધાન આવે ત્યારે બે આડી હરોળ, બે સાદા વિધાન આવે ત્યારે 4 આડી હરોળ, અને 3 સાદા વિધાન આવે ત્યારે 8 આડી હરોળ કરવી પડે. હજી એક આપણે ઉદાહરણ જોવું છે. માની લ્યો કે નિષેધ એ દ્વિશર્તી બી, આ વિધાનનો સત્યતા કોઠો બનાવો. તો પહેલું વિધાન તો કે એ, બીજું તો કે બી. વિધાન 2 આવે છે એટલે હરોળો કેટલી આવશે? 4. હરોળો કેટલી આવશે? 4. ટી ટી એફ એફ, ટી એફ ટી એફ. આ એના બેઝિક સત્યતા મૂલ્યો છે. બરાબર. હવે પહેલા આ બનાવો સ્તંભ નંબર 3 માં એ દ્વિશર્તી બી. તો શું કરવાનું? તો કે 1 અને 2 નું 1 અને 2 નું દ્વિશર્તી થઈ ગયું. બરાબર. હવે દ્વિશર્તીનો નિયમ શું છે? તો કે પી અને ક્યુ બંને સત્ય હોય અથવા બંને અસત્ય હોય તો જ પી દ્વિશર્તી ક્યુ સત્ય. હવે અહીંયા પીના સ્થાને આવતું વિધાન એ છે અને બીના સ્થાને આવતું વિધાન એટલે ક્યુના સ્થાને આવતું વિધાન બી છે. શરતીનો નિયમ છે કે ટી ટી અર્થાત સત્ય સત્ય તો સત્ય, અસત્ય અસત્ય તો પણ સત્ય. બરાબર. બાકી સંભાવના છે નહીં એટલે એફ. હવે આ મળી ગયું એટલે આટલો કટકો મળ્યો. હવે એનું શું કરવાનું છે? તો કે એનો નિષેધ કરવાનો. સ્તંભ નંબર 4 નિષેધ એ દ્વિશર્તી બી. બરાબર. તો નિષેધ કોનો કરવાનો? તો કે 3 નો નિષેધ. બરાબર. નિષેધનો નિયમ શું છે? મૂળ વિધાન સત્ય તો આપ્યો, નિષેધક વિધાન અસત્ય. મૂળ વિધાન અસત્ય તો નિષેધક વિધાન સત્ય. મૂળ વિધાન અસત્ય તો સત્ય, સત્ય તો અસત્ય. આપેલ જટિલ નિષેધક વિધાનનો આ સત્યતા કોઠો બન્યો. હવે પુસ્તકમાં સ્વાધ્યાયની અંદર 10 વિધાનો આપ્યા હશે. એ 10 વિધાનો જે છે એના સત્યતા કોઠા તમારે આ રીતે બનાવવાના છે. જેને ન સમજાય એને મને પર્સનલમાં મેસેજ કરીને પૂછવાનું છે. શરત એટલી કે તમને આ નિયમો આવડવા જોઈએ. ખ્યાલ આવ્યો? આ ઉપરાંત વિધાન માટેના રૂપના પ્રકારો 3 છે. તદેવાર્થક રૂપ, સ્વવ્યાઘાતી રૂપ અને પરાયત રૂપ. તો તદેવાર્થક રૂપ છે એમાં જે રૂપના તમામ સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય હોય એને તદેવાર્થક રૂપ કહેવાય. જે રૂપના તમામ સ્થાનાપત્તિ નિદર્શનો અસત્ય હોય તેને સ્વવ્યાઘાતી રૂપ કહેવાય. અને જે રૂપના કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય હોય અને કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો અસત્ય હોય તો એને પરાયત રૂપ કહેવાય છે. હવે એ વિધાન માટેનો રૂપનો પ્રકાર નક્કી કરો એના માટે સ્વાધ્યાયની અંદર 20 રૂપ આપ્યા છે. કેટલા? હવે એ જે 20 રૂપ આપ્યા છે એમાંથી બોર્ડમાં 3 માર્કનું ફરજિયાત પૂછાય છે. એટલે હું એક નમૂના રૂપ લઈ લઉં છું. બરોબર. રૂપ પી સમુચ્ચય ક્યુ વિકલ્પન પી. બરાબર. માનો કે આ રૂપ આપેલું છે. આ રૂપ કયા પ્રકારનું છે એ સત્યતા કોઠાની રીતથી નક્કી કરો. આનો સત્યતા કોઠો બનાવવાનો છે. પછી આ રૂપના તમામ સ્થાનાપત્તિ નિદર્શનો કેવા આવે છે એના આધારે આપણે રૂપનો પ્રકાર નક્કી કરશું. તો પહેલાં તો આમાં રૂપના વિધાનપરક પરિવર્તી કેટલા છે? તો કે 1 અને 2. આ પી તો પાછો રિપીટ થાય છે એટલે હરોળો કેટલી આવશે?
એ આપણે પહેલાં નક્કી કરી લઈએ. બરાબર, ચાલો તો પહેલાં પી, પછી ક્યુ. પી તો કે આપેલો જ છે, એ રિપીટ થાય છે, બે જ આવે છે. બરાબર, એટલે હરોળો આવશે 4, ટી ટી એફ એફ. બરાબર, આ 1 આ 2, હવે 3, આ ટી એફ ટી એફ. આ એના બેઝિક મૂલ્યો છે, સત્યતા મૂલ્યો. હવે પહેલાં આ કટકો બનાવો. આ વિધાન માટેનું રૂપનો પ્રકાર જે છે એ વૈકલ્પિક છે, કારણ કે મુખ્ય કારક કયું છે? વિકલ્પન. બરાબર, તો અહીંયા પી સમુચ્ચય ક્યુ આપણે બનાવીશું. બરાબર, એટલે અહીંયા 1 અને 2 નું સમુચ્ચય, 1 2 સમુચ્ચય. સમુચ્ચયનો નિયમ ટી ટી તો ટી, બીજે ક્યાંય છે નથી, તો એફ. ક્લિયર? હવે આ કટકો મળી ગયો, એ અહીંયા છે વિકલ્પન પી. તો ચોથો સ્તંભ પી સમુચ્ચય ક્યુ વિકલ્પન પી. પી એટલે આ 3 નંબર, 3 નંબર, અને આ પી એટલે 1 નંબર, 1. એનું શું? તો કે વિકલ્પન છે. હવે 1 અને 3 જોવાનું છે. જોજો, વિકલ્પન કારક છે, તો વિકલ્પનનો નિયમ શું છે? પી અને ક્યુ બંને અસત્ય તો જ અસત્ય. તો વિકલ્પનના નિયમ મુજબ આપણે જોઈએ બંને અસત્ય છે? નહીં. અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા તો કે છે. પી અને આ બંને અસત્ય છે તો અસત્ય, બાકી બધે ટી. હવે વિધાન માટેના આ રૂપના, વૈકલ્પિક રૂપના તમામ સ્થાનાપત્તિ નિદર્શનો કેવા આવ્યા? જુઓ તમે, તમામ સ્થાનાપત્તિ નિદર્શન કેવા છે? બધા સત્ય નથી, બધા અસત્ય પણ નથી. તો કે કેટલાક સત્ય છે અને કેટલાક અસત્ય છે. કેટલાક એટલે ઓછામાં ઓછું એકય તે. જો અહીંયા ઓછામાં ઓછું 1 અસત્ય છે અને બાકીના 3 છે એ સત્ય છે. તો કેટલાક સત્ય અને અસત્ય હોવાથી વિધાન માટેનું આ કયું રૂપ થયું? તો કે વિધાન માટેનું પરાયત રૂપ છે. શું કામ? તો કે કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય છે અને કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો અસત્ય છે માટે. લ્યો, આના આ 3 માર્કમાં પૂછાય છે. બરાબર, હજી એક રૂપનું ઉદાહરણ જોઈ લઈએ આપણે. એટલે સ્વાધ્યાયમાં જે આપેલા છે ને એનો તમને આઈડિયા આવી જાય. પી શરતી ક્યુ સમુચ્ચય ક્યુ. આ જટિલ સમુચ્ચયિક રૂપ છે. તો પી ક્યુ. એક, 2, 3, 4. ઓકે, ટી ટી એફ એફ, ટી એફ ટી એફ. આ 1, આ 2, આ 3. પહેલા આ બનાવો પી શરતી ક્યુ. 1 2 નું શરતી. શરતીનો નિયમ ટી એફ તો એફ. તો ટી એફ તો એફ ક્યાં છે? ટી ટી નહીં, ટી એફ તો એફ. ટી એફ નથી, તો બાકીના ટી. બરાબર, ચાલો એ રીતે. હવે શું આવશે? તો કે પી શરતી ક્યુ સમુચ્ચય ક્યુ. આ વિધાન કયું? તો કે 3 નંબર. ક્યુ એટલે તો કે 2 નંબર. એનું શું? તો કે સમુચ્ચય. સ્તંભ નંબર 4. 3 અને 2 નું સમુચ્ચય. સમુચ્ચયનો નિયમ ટી ટી તો ટી, નહીતર એફ. બરાબર, તો આમ જોવાનું છે. જુઓ, ટી ટી તો ટી, ટી ટી તો ટી નહીં, તો બાકીના એફ. હવે અહીંયા પણ કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય છે ને કેટલાક અસત્ય છે, તેથી આ રૂપ પણ પરાયત છે. બરાબર, ચાલો મિત્રો હજી એક ઉદાહરણ લઈ લઈએ. પી સમુચ્ચય નિષેધ પી. બરાબર, હવે અહીંયા પી ક્યુ નથી, જોજો.
ખાલી પી છે, ખાલી પી હોય ત્યારે ટીએફ, પી રિપીટ થાય છે, બરાબર. હવે અહીંયા પહેલા બનાવશું નિષેધ પી, નંબર 2 એકનો નિષેધ થયો, ટી તો એફ, એફ તો ટી થઈ ગયું. હવે પી સમુચ્ચય નિષેધ પી, બરાબર. સમુચ્ચયનો નિયમ શું છે? ટી તો ટી, ચાલો ટી નથી એટલે એફ, ટી નથી એટલે એફ, 1 2 નું સમુચ્ચય. આપેલા વિધાન માટેના રૂપના તમામ સ્થાનાપત્તિ નિદર્શનો અસત્ય છે, તેથી આ રૂપ કયું છે? સ્વવ્યાઘાતી રૂપ. જે રૂપના તમામ સ્થાનાપત્તિ નિદર્શનો અસત્ય હોય એ રૂપ કયું કહેવાય? સ્વવ્યાઘાતી, બરાબર. વેલ, તો વિધાન માટેના રૂપનો પ્રકાર નક્કી કરો એ માટે સ્વાધ્યાયની અંદર આપણને 20 રૂપો આપેલા છે, બરાબર. તો જે પહેલા પ્રકરણમાં બાકી હતું સત્યતા કોઠાની રીતો અને વિધાન માટેના રૂપના સત્યતા કોઠાઓ, તો એ મેં તમને આ યુટ્યુબના માધ્યમથી વિડીયોથી શીખવાડી દીધા છે, બરાબર. આ રીતે આપણું પહેલું પ્રકરણ પૂરું થાય છે.